અંકલેશ્વર જીઆઈડીસીમાં કપિરાજ ઉપર સિંદૂર નહીં કેમિકલ યુક્ત પિગમેન્ટ કલર લાગ્યો। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જળ અને વાયુ પ્રદૂષણની ઘટના છાસવારે સામે આવી રહી છે। આ વચ્ચે હવે પશુઓ પણ રાસાયણિક રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે। આજરોજ એક પિગમેન્ટ કંપની નજીક કપિરાજનું એક ટોળું જોવા મળ્યું હતું। તેની માતા સાથે જ નાના બાળ કપિરાજ પણ હતા। ત્યારે પિગમેન્ટ કંપનીમાં રહેલા ભૂરા પિગમેન્ટ રંગ આ કપિરાજ અને લાગી રહ્યો હતો। કેમિકલયુક્ત ભૂરો પિગમેન્ટ કલર અને કપિરાજનો ટોળી, જેમાં 2 બચ્ચાઓ પણ સામેલ છે, તેઓના સ્વાસ્થ્ય માટે ઘાતકરૂપ થઈ શકતો હોય તો વન વિભાગ અને જીપીસીબીએ માનવતા દાખવી આવા કિસ્સાઓમાં ઔદ્યોગિક વસાહતમાં રહેલા પશુધનને શોધી તેને યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવે તેમજ તબક્કાવાર તેમાં સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે એ જરૂરી છે। અંતે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કેમિકલયુક્ત કલરવાળા કપિરાજોના ટોળા જોવા મળી તો શ્વાન, કબૂતર સહિત પક્ષીઓ પણ આ રાસાયણિક રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા।